રામ. એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આવતા જતા જે રીતે રહ્યા છો એવી રીતે આવતા જતા રહો. ધામનો પ્રભાવ પડશે તમારી ઉપર. તો આજ મને માતાની ઈચ્છા થઈ કે લાવો મારા ભાવિક ભક્તોને જોવા છે. મૂર્તિમાં બેઠી બેઠી તો જોઉં છું, એમ તો મારો કણ કણમાં વાસ છે. કોઈ જગ્યા કોઈ સ્થાન એવું નથી કે જ્યાં ખુખાર મેલડીને યાદ કરો અને ખુખાર મેલડી સાંભળે ને એવી આ બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા નથી. શું આ બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા કે જ્યાં ખુખાર મેલડીને યાદ કરો અને ખુખાર મેલડી તમારી પ્રાર્થના ના સાંભળે? એવું આ બ્રહ્માંડનો કોઈ ખૂણો છેડો બાકી નથી. તો આ વાતનો વિશ્વાસ રાખજો. દરેકની મનની વાતો, દરેકની કરેલી પ્રાર્થનાઓ બારેજા ધામમાં લખાઈ ગઈ છે. દરેકની કરેલી અરજીઓ બારેજા ધામમાં લખાઈ ગઈ છે. પણ ક્યારે કોની અરજી પૂરી કરવી એ મારી ખુખાર મેલડીની મરજી માનજો. કેમ કે દુઃખ છે જીવનમાં એટલે બારેજા ધામ આવો છો, કોઈ પણ ધામ મંદિરે જાઓ છો, કઈ પણ જગ્યાએ જોડાવા જાઓ છો, દુઃખી છો. એટલે તો મારા કાયમ માટે સુખી કરવાના છે એ ઉદ્દેશથી હું ગાદી પર આવું છું. એક બે કામ કરી અને તમને છોડી દેવા આ જીવન નહીં, જન્મો જન્મ સુધી મારી કૃપાનો સાથ તમારી જોડે રહેશે એટલો વિશ્વાસ રાખજો.